હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી કટલેસની રેસીપી લઈને આવી છું. જે કટલેસ આપણે લગ્નમાં ખાઈએ છીએ, બસ તેવો જ ટેસ્ટ કટલેસમાં કેવી રીતે લાવો તે જ વિડીયો આજે હું તમારા માટે લઈને આવી છું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, કટલેસ બનાવવા માટે અહીં મેં લીલા મરચાં, ગાજર, લીલા વટાણા લઈ લીધા છે અને થોડા કેપ્સિકમ પણ લઈ લીધા છે. હવે આપણે આ બધા જ વેજીટેબલને ક્રશ કરી લેવાના છે. તો મેં અહીં મિક્સર બાઉલ લઈ લીધું છે. મિક્સર બાઉલમાં મેં પહેલા લીલા મરચાં, ગાજર અને કેપ્સિકમને ક્રશ કર્યા છે. વેજીટેબલ આપણે એકદમ ઝીણા જ ક્રશ કરવાના છે અને વટાણા આપણે અલગથી ક્રશ કરવાના છે, કેમ કે વટાણા આપણે એકદમ ઝીણા ક્રશ કરવાના નથી. આપણે જ્યારે કટલેસ ખાઈએ ત્યારે વટાણાનો આપણને ટેસ્ટ આવે અને વટાણા ખાઈએ છે તેવું ફીલ થાય, તેના માટે આપણે વટાણાને થોડા અધકચરા ક્રશ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં વેજીટેબલને સરસ રીતે ક્રશ કરી લીધા છે. વિડીયોમાં તમે જુઓ છો, બસ તે જ રીતે આપણે વેજીટેબલને ક્રશ કરી લેવાના છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણા વેજીટેબલ ક્રશ થઈ ગયા. તો હવે મેં અહીં વટાણાને પણ અધકચરા ક્રશ કરી લીધા છે. ત્યાર પછી હવે મેં અહીં નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે અને નોનસ્ટિક કઢાઈમાં મેં 1 થી 2 પરી જેટલું તેલ એડ કરી લીધું છે. નોનસ્ટિક કઢાઈ મેં એટલા માટે લીધી છે કે નોનસ્ટિક કઢાઈમાં વેજીટેબલ જે આપણે એકદમ ઝીણા ક્રશ કર્યા છે તે ચોંટી નથી જતા અને સરસ રીતે તેલમાં શેકાઈ જાય છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે મેં તેમાં સફેદ તલ એડ કરી લીધા છે અને સફેદ તલને પણ તેલમાં સરસ રીતે શેકી લીધા છે. સફેદ તલને તેલમાં ધીમા જ ગેસે શેકી લેવાના છે. તલનો કલર થોડો બ્રાઉન કલરનો થાય ત્યાર પછી આપણે જે વેજીટેબલને ક્રશ કર્યા હતા તેને પણ તેલમાં એડ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જુઓ છો, બસ તે જ રીતે આપણા તલનો કલર થોડો બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો હવે એમાં હું ધીમા જ ગેસે વેજીટેબલને એડ કરી લઈશ. તો અહીં મેં વટાણા પણ લઈ લીધા છે અને જે આપણે કેપ્સિકમ, ગાજર, લીલા મરચાં ક્રશ કર્યા હતા તેને પણ અહીં મેં એડ કરી લીધા છે. ધીમા જ ગેસે આપણે વેજીટેબલને એડ કરવાના છે, જેથી કરી તે તેલમાં સરસ રીતે શેકાઈ જાય અને નોનસ્ટિક પેનમાં તે ચોંટી પણ ન જાય. તો હવે મેં લીલા વટાણાને પણ એડ કરી લીધા છે અને તેને પણ સરસ રીતે મેં મિક્સ કરી લીધા છે. 2 થી 3 મિનિટ સુધી જ આપણે આ વેજીટેબલને તેલમાં શેકાવા દેવાના છે. ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો છે અને થોડી 2 થી 3 મિનિટ સુધી, એટલે કે થોડી વાર સુધી જ આપણે આ વેજીટેબલને કઢાઈમાં રાખવાના છે. હવે ત્યાર પછી અહીં મેં થોડું મીઠું એડ કર્યું છે, 1 ચમચી લાલ મરચું એડ કર્યું છે અને થોડું આમચૂર પાવડર એડ કર્યો છે. હવે બધાને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે. જ્યારે આપણે મસાલા એડ કરીએ છીએ ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે અને બંધ ગેસમાં જ આપણે વેજીટેબલમાં મસાલાને મિક્સ કરી લેવાના છે. તો હવે આપણો મસાલો પણ રેડી થઈ ગયો. તો હવે આપણે આગળનો સ્ટેપ જોઈ લઈએ. તો અહીં મેં બાફેલા બટેકા લીધા હતા. અહીં મેં 3 જેટલા બાફેલા બટેકા લીધા હતા અને તેને એકદમ આ રીતે તેનો છુંદો કરી દીધો હતો અને ત્યાર પછી હવે એમાં મસાલો એડ કર્યો છે. ત્યાર પછી દળેલી ખાંડ એડ કરી છે અને 1 ચમચી ચાટ મસાલો એડ કર્યો છે અને ત્યાર પછી જે આપણે ટોસ્ટ માર્કેટમાં મળે છે તે ટોસ્ટનો મેં ક્રશ કરી લીધા હતા અને તે ટોસ્ટનો મેં પાવડર બનાવી લીધો હતો અને ત્યાર પછી મેં કોર્નફ્લોર એડ કર્યો છે. હવે બધા જ મસાલાને આપણે બરાબર રીતે બટેકા સાથે મિક્સ કરી લેવાના છે. તો હવે મેં બટેકાનો માવો પણ બનાવી લીધો. હવે આપણે જે શેપમાં કટલેસને બનાવી હોય તે શેપમાં આપણે કટલેસને તૈયાર કરી દેવાની છે. તો અહીં મેં થોડા ગોળ પીસમાં કટલેસ રેડી કરી છે અને બીજી મેં રાઉન્ડ શેપમાં કટલેસને એડ કરી દીધી છે. હવે આપણે આ રીતે ટોસ્ટના ભૂક્કા સાથે કટલેસને મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી તેને તેલમાં તળી લેવાની છે. હવે એક પછી એક બધી જ કટલેસને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે.
જ્યારે પણ આપણે માવો બનાવીએ છીએ ત્યારે માવો આપણો બરાબર ઠંડો રાખવાનો છે અને ગરમ માવો નથી લેવાનો. ગરમ માવો લેશો તો આપણા કટલેસના શેપ બરાબર આવશે નહીં. તેથી આપણે ઠંડો જ માવો રેડી કરવાનો છે. માવો એટલે કે બટેકાનો જે આપણે મસાલો રેડી કર્યો છે તે મસાલો આપણે બરાબર કઠણ જેવો જ રાખવાનો છે, જેથી કરી આપણી કટલેસ સરસ રીતે તૈયાર થઈ જાય. તો અહીં મેં થોડીવાર ધીમા ગેસે અને ત્યાર પછી મીડિયમ ગેસે મેં બધી જ કટલેસને આ રીતે તેલમાં તળી લીધી છે. જ્યાં સુધી કટલેસનો કલર થોડો આછો બ્રાઉન જેવો ન થઈ જાય ત્યાં સુધી આપણે કટલેસને તળતું રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણા કટલેસનો કલર સરસ રીતે બ્રાઉન થાય છે. હવે તેને આ રીતે ઉપર નીચે કરી લેવાની છે અને ત્યાર પછી થોડા મીડિયમ ગેસે તેને તળી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણી કટલેસ પણ તૈયાર થઈ ગઈ છે. કટલેસ તમે કોઈ પણ ચટણી સાથે કે આંબલીની ચટણી કે તમે કટલેસને સેવ સાથે પણ ખાશો તો પણ તે ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણી કટલેસનો કલર સરસ મજાનો બ્રાઉન થઈ ગયો છે. તો હવે આપણે તેને તેલમાંથી લઈ લેવાની છે અને એક પ્લેટમાં લઈ લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની કટલેસ તૈયાર થઈ ગઈ છે. કટલેસની આ રેસીપી તમને કેવી લાગી તે મને અવશ્યથી કહેજો. અને ફ્રેન્ડ્સ, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા.